કેમ છો મિત્રો? આજે આપણે જોવાના છે કે રેશન કાર્ડનું ઈ-કેવાયસી થઈ ગયું છે કે બાકી છે તે કઈ રીતે ચેક કરવું. રેશન કાર્ડના ઈ-કેવાયસી માટે જે તમે એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો, એટલે કે માય રેશન એપ્લિકેશનનો જે સમયે ઉપયોગ કર્યો હતો તે જ એપ્લિકેશનથી તમે ચેક કરી શકશો કે ઈ-કેવાયસી થઈ ગયું છે કે બાકી છે તે. તમારે પ્લે સ્ટોરથી માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેવાની છે, અથવા તો હું આની લિંક ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. હવે અહીંથી તમારે માય રેશન એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. જો તમે રેશન કાર્ડનું ઈ-કેવાયસી કર્યું હશે તો તમને ખબર જ હશે કે અહીંયા લોગિન કઈ રીતે થવાનું છે. જો તમે મારો રેશન કાર્ડનો ઈ-કેવાયસીનો વિડીયો નથી જોયો તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં દઈ દઈશ, ત્યાંથી પણ તમે જોઈ શકો છો. અહીંયા તમારે તમારો નંબર નાખી દેવાનો રહેશે અને અહીંયા ઓટીપી મોકલો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. OTP generated on your mobile now. હવે અહીંયા ઓટીપી દાખલ કરીને ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. Success. હવે અહીંયા તમારે નીચે આવી જવાનું છે, આધાર ઈ-કેવાયસી પર ક્લિક કરી લો અને અહીંયા બધી વિગતો વાંચીને ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેની ઉપર ક્લિક કરી લો. હવે અહીંયા કાર્ડની વિગતો મેળવો ઉપર ક્લિક કરી લો. હવે અહીંયા તમને તમારો રેશન કાર્ડનો નંબર દેખાઈ આવશે અને અહીંયા જે કેપ્ચા કોડ હશે તેને તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. હવે અહીંયા કાર્ડની સભ્યોની વિગતો મેળવો ઉપર ક્લિક કરી લો. હવે રેશન કાર્ડના બધા સભ્યોનું અહીંયા તમને લિસ્ટ દેખાઈ આવશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે કેવાયસી સામે યસ છે તો તે સભ્યનું ઈ-કેવાયસી થઈ ગયું છે, અને ઈ-કેવાયસીની સામે નો છે તો એ સભ્યનું ઈ-કેવાયસી બાકી છે, અને જો અહીંયા પેન્ડિંગ લખેલું આવે તો તે સભ્યનું ઈ-કેવાયસી પેન્ડિંગમાં છે. રેશન કાર્ડના ઈ-કેવાયસી કર્યા બાદ 48 કલાકમાં ઈ-કેવાયસી થઈ જ જાય છે. જો ઇન કેસ કોઈ ટેકનિકલ ઇસ્યુ હોય તો 1-2 દિવસ વધારે લે છે, પણ ઈ-કેવાયસી તમારું સક્સેસફુલ થઈ જ જશે. અહીંયા તમે ક્લિક કરીને જોઈ શકો છો કે કયા કયા સભ્યોનું ઈ-કેવાયસી બાકી છે. અહીંયા જોઈ શકો છો કે મારે 2 સભ્યોનું ઈ-કેવાયસી બાકી છે. ઉમ્મીદ છે દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.